ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં છો? અને હું છું આપણો રાજદેવડા, ગુજરાતના સાબરકાંઠા જિલ્લાથી. અને આજે છે આપણે ડેલી બ્લોગિંગનો 10મો દિવસ. અને આજે સવારે આપણે થોડા મોડા જ ઉઠ્યા હતા, તો પછી સવારે બ્રશ કરી નાખ્યું, ચા બા પી લીધી અને હવે લાગી ગયા છે કામે. અને આ છે મારા દીકરું ગોગલુ, મારા ભાઈનું દીકરું. ગુડ મોર્નિંગ. જોરમાં બોલ, ગુડ મોર્નિંગ. રાધે રાધે. હેલો ગાઈઝ. તો આ છે શેમ્પલુ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. હેલો ગાઈઝ. અને આ છે રાધે કુમાર. ગુડ મોર્નિંગ. રાધે રાધે. એનું નામ પણ રાધે જ છે. અને રાધે રાધે. જો તો બધા હવે કામે લાગી ગયા છે. હમણાં કપાસની સિઝન પતી ગઈ છે, તો ઘરે કપાસ કરે છે અને હવે વેણવાનું છે એમાંથી રૂ. તો ચાલો ફટાફટ કામે લાગીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કેનું. ગુડ મોર્નિંગ. ના પેલું કામ પતાવીને આવ્યો છું અને હવે જમવું છે, તો હાથ ધોવા પડશે પહેલાં. તો શેમ્પુ પણ હાથ ધોવા આવ્યું છે. હાથ કેમ ધોવાના છે? હા, તો અમે બંને ભાઈ હાથ ધોઈ નાખીએ પહેલાં. ગાઈસ હમણાં બેસી ગયા છે જમવા. અને આ બાજુ બેઠું છે શેમ્પલુ. અને આજે બનાવ્યું છે રીંગણાનું શાક અને રોટી અને દહીં. તો હમણાં ફટાફટ જમી લઈએ પહેલાં. તો ગાઈસ તમે પણ રીંગણાનું શાક ખાતા હો તો આ રીતના નવું ટ્રાય કરજો. હવે તો આ રીતના લેવાનું છે રીંગણાનું શાક અને આ રીતના લેવાનું છે દહીં, અને પછી ખાવાનું ટ્રાય કરો, એકદમ બેસ્ટ લાગશે. તો ફટાફટ હવે જમી લઈએ. હમણાં જમીને હવે આવી ગયા છે બીજા કામે. બધી ગાયોને વધવાની છે ખેતરમાં, તો લઈને જઈએ. બીજી તો બાંધી નાખી છે પેલી બાજુ. હમણાં આને લઈને જઈએ. ગાઈસ હમણાં બધું કામ પતી ગયું છે અને હવે થોડા એક લાકડા કાપી નાખીએ. તો ગાઈસ બધા નીચે લાકડા પડ્યા છે અને ઉપરથી પણ બધું સાફ કરી નાખ્યું છે કાપીને.